દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોંડલ તાલુકાના વિજવડ ગામે ઢેબરિયા પરિવાર દ્વારા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરમાં કેદારનાથની ઝાંખી કરવામાં આવી હતી. ઢેબરિયા પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન પણ કરાયું હતું. કેદારનાથની થીમ બનાવવા માટે ખાસ કરીને સુરતથી હરિકૃષ્ણ ડેકોરેશન ઘનશ્યામભાઈ તથા તેમની ટીમ દ્વારા આખરી ઓપ અપાયો હતો. આ ખાસ પ્રસંગને નિશોનંદ આશ્રમના ભોલાનંદજી બાપુ પધાર્યા હતા. કેદારનાથની થીમ જોવા માટે વિજવડ ગામના આજુબાજુના લોકો જોવા માટે પધાર્યા હતા. NN ન્યૂઝ ગોંડલ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી. હવે સુરતથી ખાસ અહીંયા પધાર્યા છે પ્રકાશભાઈ, તો આપણને જય કેદાર માહિતી આપશે. પ્રકાશભાઈ, કેવું લાગે અને કઈ રીતનું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે બધું જરા જણાવજો. અમારું આ મંદિર 1998માં અમે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો. ત્યાર પછી 2015ની અંદર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યારથી દર વર્ષે અમે શિવરાત્રિમાં કંઈ ને કંઈ કરતા હતા. ફ્રૂટનો શણગાર કરતા હતા, ચોકલેટનો કરતા હતા. પણ ગયા વર્ષે એવો વિચાર આવ્યો કે અત્યારે કેદારનાથ યાત્રા બહુ અઘરી થઈ ગઈ છે, તો આપણે કંઈક એવું કરીએ કે લોકોને અહીંયા જ કેદારનાથના દર્શન થઈ શકે. એટલા માટે અમે ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો અને ઘનશ્યામભાઈના સલાહ સૂચન અને એના માર્ગદર્શન અને એના સહકારથી અમે આજે તમે જે આ કેદારનાથ જોઈ રહ્યા છો એ સેમ ટુ સેમ કેદારનાથ અહીંયા હાજર કરવાનું અમે એક કઈ ઝાંખી કરાવી છે. સેમ કેદારનાથની ઝાંખી અમે કરાવી છે. ખૂબ ખૂબ આભાર તમારો. શરીર આપણને માણસને ભગવાનનો અવતાર આપણે શિવ માટે તમે જે કંઈ કરો એનું ફળ અક્ષય મળે છે, ખૂટે નહીં એટલું ફળ મળે છે. શાસ્ત્રમાં લખેલું છે. શિવરાત્રિ તો વ્રતોનો રાજા છે. બધા દરેક વ્રતનો રાજા શિવરાત્રિ. દર વર્ષે થોડું થોડું વધતું જાય છે. ખૂબ વધારો અને ખૂબ લોકોને નવા લોકોને ખૂબ ભાવ જગાડો. યજ્ઞ કરો, પાર્થિવ પૂજા કરો. પાઠશાળાના બ્રાહ્મણો બધા પાઠશાળાવાળા ક્યાંથી કઈ પાઠશાળા? પ્રફુલભાઈ ઓજાને રમેશભાઈ ઓજાને ક્યાંથી આવે છે? યજ્ઞ માટે. હા, યજ્ઞ માટે બધા વિદ્યાર્થી હા, બધા નિર્વસની અને બધા હોશિયાર.